નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ભારતી સોલંકી બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આ છે અમારા ગામનું મહાદેવનું મંદિર। ત્યાં ઘણી જ ગોપીઓ અહીંયા ગોરીમાને બેસાડ્યા છે અને પરસોત્તમ ભગવાનની પૂજા કરે છે। તો આજે છે અધિક માસની અમાસ, એટલે છેલ્લો દિવસ છે અધિક માસનો અને આ વ્રત ઘણાય કરે છે અને વાર્તાય સાંભળે છે। તો આજે હું તમને અધિક માસ અમાસની વાર્તા એટલે કે કથા સંભળાવી। સરસ મજાની कथा सारी लगे तो लाइक करजो, शेर करजो અને અમારી ચેનલ ભારતી સોલંકી બ્લોગને સબસ્ક્રાઈબ કરજો। અધિક માસ અમાસનું વ્રત કેવી રીતના કરવું ચાલો આપણે દર્શક મિત્રો તમને બતાવીએ। અધિક માસ અમાસ છે સ્નાન, દાન, જપ અને ભગવાન શ્રી કૃષ્ણ પરસોત્તમ ભગવાનની પૂજા કરવી, વિશેષ પુણ્ય પ્રાપ્ત મેળવવું। અમાસના દિવસે કરવાના કાર્યો: વહેલા સવારે પવિત્ર સ્નાન કરવું, ભગવાન શ્રી કૃષ્ણ પરસોત્તમ ભગવાનની પૂજા કરવી અને તુલસી પૂજન કરવું, ગાય, બ્રાહ્મણ અને ગરીબોને દાન કરવું। આ અમાસે દીપદાન અથવા કથા શ્રવણ કરવું, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્રનો જાપ કરવો। આવી રીતના આ અમાસે વ્રત કરાય છે, કથા કરાય છે। જય શ્રી કૃષ્ણ। ચાલો તો હવે આપણે કથા શરૂ કરીએ। હવે આપણે કથા વાર્તા કરીશું। પરસોત્તમ માસ આવતી અમાસનું વિશેષ મહત્વ છે। એક સમયે એક ગરીબ વૃદ્ધા માતા હતી। તે ખૂબ જ ભક્તિભાવ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતી હતી। પરસોત્તમ માસ શરૂ થયો ત્યારે તેણે નક્કી જ કર્યું કે આખો પરસોત્તમ મહિનો સ્નાન, દાન, જપ અને કથા શ્રવણ કરીશ। વૃદ્ધા દરરોજ વહેલી સવારે નદીમાં સ્નાન કરે, ભગવાનનું નામ લેતી અને ગરીબોને દાન આપતી। અધિક માસમાં અંતે અમાસના દિવસે તેણે ઉપવાસ રાખ્યો અને દીપદાન કર્યું અને ભગવાન પરસોત્તમ ભગવાનની પૂજા કરી। અમાસની રાત્રે ભગવાન પરસોત્તમ પ્રસન્ન થયા અને સપનામાં વૃદ્ધાને દર્શન આપ્યા। ભગવાને કહ્યું, તારી નિષ્ઠા અને ભક્તિથી હું ખૂબ જ અત્યંત પ્રસન્ન છું। તારા તમામ દુઃખો દૂર થશે અને તારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે। થોડા જ સમયમાં વૃદ્ધાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી ગઈ। બીજી તરફ એક ધનવાન સ્ત્રી હતી। તે આ વૃદ્ધા માતાનું જોઈને બોલતી હતી કે આવી રીતના તને પરસોત્તમ ભગવાન નહીં પ્રસન્ન થાય કે તું દરરોજ સ્નાન કરશો, દરરોજ પૂજા કરશો, વાર્તા કરશો તોય તારા ઘરમાં સુખ શાંતિ નથી, તો તું શું લેવા કરશો? પણ તે વૃદ્ધા માતાએ ધનવાન સ્ત્રીનું સાંભળ્યા બાદ પણ તેને ભક્તિભાવ ચાલુ જ રાખ્યું અને એક દિવસ અંતે પ્રભુ એને પ્રસન્ન થયા અને એના ઘરમાં સુખ શાંતિ આવી। બીજી તરફ ધનવાન સ્ત્રીને પોતાની ભૂલ સમજાઈ। તેણે પણ પરસોત્તમ માસનું વ્રત, દાન અને ભક્તિ શરૂ કરી। ભગવાનની કૃપાથી તેનું જીવન પણ સુખ સમય બન્યું। હે પરસોત્તમ ભગવાન, વૃદ્ધાને જેવા ફળ્યા એવા સૌની ઉપર ફળજો। વાર્તા કરનારને, વાર્તા સાંભળનારને બધાની ઉપર તમારી ભક્તિભાવ વરસાવજો। કૃપા કરે તેવું સૌભાગ્ય આપજો। બોલો પરસોત્તમ ભગવાનની જય, રાધા કૃષ્ણની જય, ગોવર્ધન નાથની જય, કાઠા ગોરની જય, હર હર મહાદેવની જય, દ્વારકાધીશની જય, તુલસી માતની જય, વિષ્ણુ ભગવાનની જય। તો આવી રીતના અમારા ગામડાઓમાં અધિક માસ અમાસે સ્ત્રીઓ ગોર પૂજન કરે છે, ગોવર્ધન પૂજન કરે છે અને શિવની પણ પૂજા કરે છે અને વાર્તા સાંભળે છે। એક સાથે સ્ત્રીઓ બેસીને સરસ મજાનું વાતાવરણ આવે તેવી સરસ મજાની શાંત રીતે એકદમ બધી સ્ત્રીઓ એટલે કે બધી આ ગોપી મંડળ છે। અમારું ગોપી મંડળ એટલું શાંત વાતાવરણ વાળું છે કે તમે કોઈ દિવસ આવું ગોપી મંડળ જોયું નહીં હોય। પહેલી જ વાર તમે જોતા હશો કે એક સાથે બેસીને વાર્તા સાંભળી રહી છે। તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ભારતી સોલંકીને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન ઓન કરો। ફરીથી મળશું એક આવા નવા વિડીયા સાથે। ત્યાં સુધી જય દ્વારકાધીશ।